અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના શતાબ્દી વર્ષની ઉજવણી ભારતીય વિચાર મંચ દ્વારા 4 દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત કોન્વેક્શન એક્ઝિબિશન હોલ ખાતે 11 નવેમ્બરથી શરૂ થયેલ આ વ્યાખ્યાનમાળા 14 નવેમ્બર સુધી ચાલશે। આ કાર્યક્રમ થકી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યાત્રાના નેતૃત્વની દિશા અને ભૂમિકાને દર્શાવવાનો પ્રયાસ કરાશે। 4 દિવસની વ્યાખ્યાનમાળામાં દેશ અને વિદેશના વિવિધ મહાનુભાવો હાજર રહેશે। ભારત શોધ સંસ્થા, ગુજરાત યુનિવર્સિટી અને ભારતીય વિચાર મંચ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે। સંઘના 100 વર્ષના અનુસંધાનમાં એમના નેતૃત્વ અને એની ભૂમિકા શું રહી, આખો વિષય 4 દિવસની વ્યાખ્યાનમાળા આ પ્રકારનો રહેશે। પહેલા દિવસે આપણે ડૉક્ટર સાહેબ કેશવરાવ બલિરામ હેડગેવાર, બીજા દિવસે ગુરુજી, ત્રીજા દિવસે રજુભાઈ અને બાલાસાહેબ દેવરસ અને છેલ્લા દિવસે મોહનજી ભાગવત અને સુદર્શનજી। આમ કુલ મળીને 6 સરસંઘ ચાલકજીના જીવન પર આખું બૌદ્ધિક રહેશે। મોટામાં મોટો જે આપણો હિન્દુ ધર્મ છે એ ધર્મને વધુ ઉદાર, વધુ સમાજલક્ષી કામો કરતો પ્રેરવો અને હિન્દુ ધર્મમાં કમનસીબે જે નાની મોટી ત્રુટિઓ છે એ ત્રુટિઓ દૂર થઈ જાય અને સમસ્ત હિન્દુ સમાજ સંગઠિત થાય, એક થાય એ માટે સંઘની અનેક સંસ્થાઓ દ્વારા દેશ સેવાના ભાગરૂપે, હિન્દુ ધર્મના સંગઠનના ભાગરૂપે જે કાર્ય કરવામાં આવે છે એના વિશે અત્યારે આ શતાબ્દી વર્ષમાં અનેક કાર્યક્રમો ચાલે છે। એ પૈકીનું આ બૌદ્ધિક આજે આયોજિત કરવામાં આવ્યું હતું। 100 વર્ષની સંઘની જે ભૂમિકા રહી એ હવે સમાજ સુધી પહોંચી છે। સમાજના જન સુધી, સમાજના તમામ ક્ષેત્રોમાં, સમાજ જીવનના ક્ષેત્રોમાં એ સંઘ આજે પહોંચ્યો છે। હવે સંઘે જે કરવાનું છે એ આહ્વાનાત્મક વિષય સંઘે આપ્યો છે અને એટલા માટે જ સંઘે પંચ પરિવર્તન એટલે 5 પ્રકારના પરિવર્તનના આધાર ઉપર એક મોટા સામાજિક પરિવર્તનનું આહ્વાન સંઘે સમાજને કર્યું છે।